लिव ब्लॉग्स चैनल में आपનું સ્વાગત છે દોસ્તો। હું તમારો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે લઈને આવી ગયા છે જંગલ એડવેન્ચર વ્લોગ વિડિયો ઓલરેડી। हेलो दोस्तों, तो અમે અહીંયા જંગલમાં આવ્યા છે ને અત્યારે ઝાડવે ચડીને બેઠા છે। અહીંયા હાવસ છે એવું જાણવામાં મળ્યું છે, પણ હવે અમે ગોતીએ છે, જો જડી જાય તો તમને પણ હાવસના દર્શન કરાવીએ। અત્યારે તો હું ઝાડવા ઉપર ચડીને બેઠો છે અને આનું ગોતું તમે જોઈ રહ્યા છો દોસ્તો, જંગલ છે આખે આખું। આજ અમે વ્લોગ વિડીયો માટે જંગલ એડવેન્ચર તમારા માટે લઈને આવ્યા છે દોસ્તો। અહીંયા પેલું મંદિર દેખાય છે, આપણે ત્યાં જઈએ। કહેવાનું છે મંદિર ત્યાં ભગવાનનું। આ તરફથી કઈ બાજુથી જાય હું રણું? આમાં નીચે રણું ઝાડવા ઉપર ચડવાની ટ્રાય કરે છે, એ ચડી શકે કે નહીં એ જોવાનું રહ્યું। આપણે તો એક ફેરામાં ચડી ગયા હતા। लिव ब्लॉग्स चैनल में आपનું સ્વાગત છે દોસ્તો। હું તમારો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે લઈને આવી ગયા છે જંગલ એડવેન્ચર વ્લોગ વિડીયો। તો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી વખત આવીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ વ્લોગ વિડીયો મળતા રહેશે। તો મિત્રો આજે આપણે જંગલ એડવેન્ચરનો વિડીયો લઈને આવ્યા છે। થંબનેલમાં તમે જોઈ જ લીધું હશે કે ખબર પડી હતી કે અહીંયા ખબર એવી મળી હતી કે સાવજ છે, પણ અમે જોવા આવ્યા હતા તો સાવજ કે એવું કંઈ તો મળ્યું નહીં, પણ જંગલ એડવેન્ચર થઈ ગયું છે। જે પણ અમને જોયું છે તે તમને દેખાડવાની કોશિશ કરી છે મિત્રો। તો ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો। તો ચાલો મિત્રો આપણે જઈએ જંગલ તરફ। તો જોઈ લેજો મિત્રો, જંગલનો જ રસ્તો છે આખો અને નેચરલ વ્યૂ છે। આગળ જે પણ જોવાલાયક સ્થળ છે તે હું આપણે દેખાડશું। આપણે બાઇક અહીંયા પાર્ક કરી દીધી છે ને હવે હાલીને આપણે જંગલની અંદર જવાનું છે દોસ્તો। હેલો રણભાઈ, આપણે શું કામે અહીંયા આવ્યા છે? આવજ બાવજ કઈ છે અહીંયા? હેરણભાઈ આપણે બહુ પૌરાણિક જગ્યા છે। હા
બહુ મહત્વની જગ્યા છે ઓશો આશ્રમને. હા ગુજરાતી વાતાવરણ પ્રકૃતિના ખોળે આપણે આવ્યા છે લખમણભાઈ. હા બહુ જબરદસ્ત જગ્યા છે. આ તમને એક શાંતિનો અનુભવ થાય. તમારે કોઈ એવો કોઈ પરિવારને કોઈ બેસાડવો હોય ને તો બહુ જબરદસ્ત જગ્યા છે એમ. ઓલરેડી હાલો દોસ્તો, તો અમે અહીંયા જંગલમાં આવ્યા છે ને અત્યારે ઝાડવે ચડીને બેઠા છે. અહીંયા હાવસ છે એવું જાણવામાં મળ્યું છે, પણ હવે અમે ગોતીએ છીએ જો જડી જાય તો તમને પણ હાવસના દર્શન કરાવીએ. અત્યારે તો હું ઝાડવા ઉપર ચડીને બેઠો છે અને અમે ગોતું છું ક્યાંય મળે તો. ભાઈ દેખાય તમને ક્યાંય? મળી જાય તો આપણે અહીંયા ગોતીએ હમણાં હાવજના. આપણે તમે તો દિશે ઉભા. તમે ત્યાંથી દેખાય, તમે ત્યાં જરાક કુસુમ ડોકું કરો છો ક્યાંય મળી જાય આગળ ઉપર ચડી જાવ જરાક. વન્ય પ્રાણીના દર્શન કરાવીએ આપણે યુટ્યુબર મિત્રોને. ક્યાંક મળી જશે, ક્યાંક ગોતો ગોતો આગળ. ક્યાંક તો મળી જશે. યુટ્યુબર મિત્રો માટે તમે જરાક મદદ કરો. ભાઈ ચેનલને જરાક લાઈક કરજો. ગોવામાં ક્યાં હલવાના છે? ક્યાંક ઉસી ડોકી કરીને નજર કરો. ત્યાંથી તમને કેવો નજારો લાગે છે? આપણે પ્રકૃતિને ગોદમાં આવ્યો હોય તમને એવો આભાસ થાય? હા એવું લાગે તો ખરી જરાક. ગોવાથી પડ્યો તો તમને હોસ્પિટલમાં દાખલ કરી દે. હું એમ કંઈ આપણે કંઈ જરૂર નથી. આ માધ્યવરમાં બહુ જબરદસ્ત હોસ્પિટલ બનાવી છે. તમે જોઈ રહ્યા છો દોસ્તો, અમે અહીંયા જંગલમાં આવ્યા છે. રણુભાઈ નીચે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. હું અટાણે ક જગ્યાએ સડ્યો જોજો ભાઈ, આમ નીચે જોઈ લેજો. અને હાવજ ગોતીએ ભાઈ, જડે તો દીપડો કે કંઈ જંગલમાં જડે તો થાય ભાઈ. હા કોણ છે? હાથીના દાંત જેવું છે. કાપ્યો નહીં ખબર. તમે જોઈ રહ્યા છો દોસ્તો, જંગલ જંગલ છે આખે આખું. આજ અમે વ્લોગ વિડીયો માટે જંગલ એડવેન્ચર તમારા માટે લઈને આવ્યા છે. જે પણ લોકેશન મળશે તે તમને દેખાડવાની કોશિશ કરીશું. આગળ રણુભાઈ જાય છે, કુછ બોલોગે? બસ એટલું ગુજરાત ગુજરાત ગુજરાત. દોસ્તો અહીંયા પેલું મંદિર દેખાય છે, આપણે ત્યાં જઈએ. કહેવાનું છે મંદિર ક્યાં ભગવાનનું. આ તરફથી કઈ બાજુથી જાય હું રણુ?
આમાં નીચે આ શું છે રણ? અત્યારે તો એ હાલત થોડી ખરાબ છે એની. મંદિર કુંડ કહે? કુંડ છે? મંદિર છે? મંદિર ક્યાં છે? હમ? ઊંડ છે પાણી. આમાં મન નીકળાય દોસ્તો. માં જવું છે. હા હું છે કંઈ સમજાતું નથી મિત્રો. કુંડ જેવું પણ લાગે કે કંઈ મંદિર છે. હવે જંગલ જોઈ શકો છો. મન નીકળાય રણું. જોઈ રહ્યા છો દોસ્તો તમે. આમાં નીકળવાનો પણ પ્રોબ્લેમ થાય છે. ઝાડમાં માધવપુરના આને ઉપજો ને પાસે જવું થોડું.
ગાય હમણાં મારા તો રેગા જરાક ગાય આગળ હમણાં આટે લે રણું ઝાડવા ઉપર ચડવાની ટ્રાય કરે છે એ ચડી શકે કે નહીં એ જોવાનું રહ્યું. આપણે તો એક ફેરામાં ચડી ગયા હતા. આ સ્પીડ કર, હું થોડુંક આટલી સ્પીડમાં છે. લિમિટ કાં હજી તો બહુ સેટું છે. ટોલી ડાયર સુધી વયો છે. જો હા ઉપી દેખાય બસ. ઓય લે હું તો આગળ સીડ્યો હતો. હવે તમે ઉતરશો કઈ રીતના? કીણી ગયું તું ના ચડો. માણસને ચડવાનું નથી. ડાયમાટ નથી. હે નો લેપટાય તું તારે ડાયમાટ હું કેમ ઠેકડો માર્યો તો ઠેકડો માર. આપણે એડવેન્ચર શીખું. ઠેકડો માર તું તાર બીવાનું બંધ કરી દો ને કે એડવેન્ચર નહીં થાય. બીવાનું બંધ કરી દે ને કે કેમેરામેન બંધ. બેમાંથી એક જ હાલ.
તમે ના લોકો ને આ નથી કરું કે બસ બસ